વેલકમ બેક. વોરરૂમમાં આગળ વધીએ ને દરેક ચૂંટણીમાં કોંગ્રેસને પછડાટ મળે, સવાલ ઉઠે કે કોંગ્રેસ ક્યારે ફિનિક્સ પક્ષીની માફક ઊભી થશે કે કેમ, રાખમાંથી બેઠી થશે કે કેમ. અને હવે કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે આશા સાથે કે બદલાવ આવે. કોંગ્રેસે કહી પણ દીધું છે કે જે હજુરિયા કરનારા નેતાઓ છે, કાર્યકર્તાઓ છે, એની જગ્યાએ જે વાસ્તવમાં ગ્રાઉન્ડ લેવલ સાથે સંકળાયેલા લોકો સાથે જોડાયેલા નેતાઓ છે એમને જવાબદારી સોંપવામાં આવશે. રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં થવાનું છે, અમદાવાદમાં થવાનું છે અને એને લઈને તૈયારીઓ પણ શરૂ કરાઈ છે. વધુ વિગત સાથે પ્રતિક જોડાઈ ગયા છે. પ્રતિક જાદવ જી. કૃષ્ણા, સૌ કોઈ જાણે છે કે ગુજરાતના રાજકારણમાં કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઈ ગયું છે અને ગુજરાત કોંગ્રેસના અનેક સિનિયર નેતાઓએ પ્રયાસ કર્યા છે કોંગ્રેસને હાંસિયામાંથી બહાર કાઢવાના, પરંતુ તેઓ નિષ્ફળ નીવડ્યા છે અને હવે આખરે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓએ આ જવાબદારી ઉપાડી છે કે કોંગ્રેસને ગુજરાતના રાજકારણના હાંસિયામાંથી બહાર લાવવી જોઈએ અને આ જ કારણથી હવે રાષ્ટ્રીય અધિવેશન છે તે અમદાવાદમાં યોજાવા જઈ રહ્યું છે. 8મી એપ્રિલે અમદાવાદમાં CWCની બેઠક યોજાશે, ત્યારબાદ 9મી એપ્રિલે રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે, જ્યાં આગળ અનેક રાષ્ટ્રીય નેતાઓ આવવાના છે અને આ અધિવેશન લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને તૈયારીઓના ભાગરૂપે NSUI અને યુથ કોંગ્રેસને સૌથી મોટી જવાબદારી સોંપવામાં આવી છે કે કોંગ્રેસના જે રાષ્ટ્રીય નેતાઓ આવે છે તેમની સાચવવા માટેની અને આ જવાબદારી માટે તેમને વિશેષ ટી-શર્ટ તૈયાર કરવામાં આવી છે, જે પહેરીને આ